पाया है। तेरा हर एक एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है। वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है। द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है। नमो अरिहंताण नमो सिद्धाण नमो आयरियाण नमो उवजायाण नमो लोए सवसाहुणं एसो पंचनमुकारो सवपावपणासनो मंगलाणं च सवेसिं पदमं हवै मंगलम्। नमो दुर्वार रागादि वैरीवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अक्षीण महानसलब्धि केवल श्री कराम्बुजे नाम लक्ष्मी मुखे वाणी तमहं गौतमं स्तुवे श्रीजिनागमबोहितं संसारार्णवतारणं ममेदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। जो हो देवी देवता जो हो ईश्वर नाथ ज्यों ही सुधरे चित्त त्यों ज्यों ही सुधरे चित्त त्यों सब हो जाए साथ सब हो जाए साथ धर्म सार तो छूट गया छिलके बचे असास शुद्ध धर्म के तत्वहीन शुद्ध धर्म के तत्वहीन थोथे सब आचार थोथे सब आचार सत्य धर्म कब का छूटा रहा धर्म आभास सम्यक दर्शन छूट गया सम्यक दर्शन छूट गया बच्चा अंधविश्वास बच्चा अंधविश्वास
तत्वों के व्याख्यान में, तत्वों के व्याख्यान में गई जिंदगी बीत, गई जिंदगी बीत। कोरे बुद्धि किलोल से, कोरे बुद्धि किलोल से हुआ न चित्त पुनीत, हुआ न चित्त पुनीत। प्रिय श्रोताजनों, नमस्कार। प्रवचन सांभळवाथी सारा विचार मळे અને સારા વિચારો જીવન માટે ઉપયોગી બનતા હોય છે। કોઈના પણ આપણે વ્યાખ્યાન સાંભળીએ, કોઈના પણ આપણે ધાર્મિક પ્રવચન સાંભળીએ તો ધાર્મિક પ્રવચન સાંભળવાથી આપણને સુંદર માર્ગ પણ મળતો હોય છે, સારા વિચાર પણ મળતા હોય છે અને વિચારો, સારા વિચારો આપણા જીવન માટે, આપણી સમૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી થતા હોય છે। તો અત્યારે વ્યાખ્યાનમાં, ચાતુર્માસિક વ્યાખ્યાનમાં 18 પાપસ્થાનક પર સામાન્ય રીતે ચર્ચા ચાલી રહેલ છે। 18 પાપસ્થાનક વ્યક્તિ સમજી લે, 18 પાપ વ્યક્તિ સમજી લે તો એ 18 પાપ છોડવા માટે યથાશક્ય કોશિશ કરે અને એ 18 પાપ છૂટતા જાય તેમ માણસ આધ્યાત્મિક ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં વિકાસ સાધતો હોય છે। પાપ તરફ ધ્યાન ન હોય તો પાપ છોડવા માટે આપણે ક્યાં પ્રયત્ન કરી શકીએ? પાપ તરફ આપણને ધ્યાન હશે, પાપની આપણને સમજ હશે તો આપણે પાપ છોડવા માટે યથાશક્ય પ્રયાસ કરીશું। તો 18 પાપસ્થાનકમાં પ્રથમ પાપસ્થાનક પ્રાણાતિપાત, એટલે કોઈ પણ જીવ પર, નાના જીવ હોય કે મોટા જીવ હોય, એના પર આક્રમણ ન કરવું, એના પ્રાણને ખેંચવા નહીં, એને પ્રાણથી રહિત ન કરવો। મતલબ એનો એ થાય છે કે જીવવધ નિષેધ। એનો મતલબ એ થયો કે અહિંસાનું પાલન। તો પહેલા વ્રતમાં હિંસાના ત્યાગની વાત આવી, પહેલા પાપસ્થાનકમાં હિંસાના ત્યાગની વાત આવી। હિંસાનો ત્યાગ કરીએ તો અહિંસા ઓટોમેટિક આવી જાય। બીજું પાપસ્થાનક છે મૃષાવાદ। મૃષાવાદ એટલે જૂઠું બોલવું, અસત્ય બોલવાનો ત્યાગ। અસત્ય વ્યક્તિ બોલતો હોય તો એ પાપ કરતો હોય છે, જૂઠું બોલતો હોય છે, એ અધર્મ કરતો હોય છે। માણસ જ્યારે ગમે તેટલી માત્રામાં જૂઠું બોલવાનો ત્યાગ કરે તો એ ધર્મમાં પ્રવેશ કર્યો કહેવાય। અસત્યનો ત્યાગ અને સત્યનું પાલન એ બીજું પાપસ્થાનક છે। ત્રીજું પાપસ્થાનક અત્યારે આપણે વિચારી રહ્યા છીએ અદત્તા દાન। અદત્તા દાનનો મતલબ એ થાય છે કે વસ્તુ બીજાની જ છે અને બીજાએ આપણને આપી નથી તો એ વસ્તુનો ઉપયોગ આપણાથી ન થાય। અગર આપણે માલિકી કોકની હોય અને એ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ અથવા તો આપણે લઈ જઈએ તો એને ચોરી કહેવાય। તો એના પર અત્યારે આગળ ચર્ચા કરતા પહેલાં એક સરસ મજાનું દ્રષ્ટાંત
આપણે વિચારીએ. કોઈક એક ભાઈ હતા, રોજી રોટી માટે ભટકતા હતા. મજૂરી મળી જાય, કોઈ કામ ધંધો મળી જાય એના માટે અહીં તહીં ફરતા હતા. લોકોને પૂછતા હતા કે તમારે ત્યાં જગ્યા ખાલી ખરી કે હું કામ કરું, તમે મને રોજી રોટી આપો. તો જ્યાં જ્યાં એ ફર્યો અને જ્યાં જ્યાં જે લોકોને પૂછ્યું એ બધા લોકો કહે છે અમને મજૂરની જરૂર નથી, અમને કોઈ નોકરની જરૂર નથી. એટલે આ ભાઈ ભટકતા રહ્યા. ભટકી ભટકી નિરાશ થઈ ગયા. માણસને રોજીરોટી મળી જાય તો પણ માણસને થોડી શાંતિ થાય. કદાચ એને વધારે પૈસા ન મળે, રોટી કપડાં મકાન જેવું મળી જાય તોય પણ અગર એનામાં શાંતિ રહેલી હોય તો એ આજના યુગમાં પણ એ સુખ શાંતિ ભોગવી શકે છે. રોજી રોટી અને મકાન ઉપરાંત માણસ અતિ જ્યારે મેળવવા માટે મહેનત કરતો હોય છે ત્યારે દુઃખી થતો હોય છે, અશાંત થતો હોય છે. તો આ ભાઈને મજૂરી નથી મળી એટલે નિરાશ થઈ ગયો. ઘર તરફ પાછો ફરે છે. જ્યારે ઘર તરફ એ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી કોઈકે બૂમ પાડી, અરે ભાઈ, મારું સામાન તું ઉપાડીશ? તો પાછળ એણે નજર કરી. કોઈ મોટી ઉંમરના વયોવૃદ્ધ વ્યક્તિ એ આ ભાઈને બોલાવી રહ્યા હતા. કયા ભાઈને? જે નોકરીની શોધમાં હતો, મજૂરીની શોધમાં હતો, ધંધાની શોધમાં હતો, એને એ વૃદ્ધ વ્યક્તિ બોલાવી રહ્યા છે. એટલે પાછો ફર્યો. એ વૃદ્ધ વ્યક્તિ પાસે આવ્યો તો એણે જોયું વૃદ્ધ વ્યક્તિ પાસે 3 ગાંઠડી હતી. પોટલા શું કહો તમે? હા, 3 એવી હતી એની પાસે. તો એ વૃદ્ધ વ્યક્તિએ કીધું કે આ 3માંથી એક તું ગાંઠડી ઉપાડ, એક પોટલો તું ઉપાડ, મારા ઘર સુધી પહોંચાડીશ તો તને 2 રૂપિયા આપીશ. પેલા ભાઈને મજૂરી જોઈતી હતી, કામ જોઈતું હતું, કામ મળ્યું. તો જે તે સમયની આ વાત હશે ત્યારે 2 રૂપિયા 200 રૂપિયા જેવા કદાચ હોય કે 2000 રૂપિયા જેવા હોય. રૂપિયાની વેલ્યુ હતી ને. એટલે 2 રૂપિયા એને કબૂલ કર્યા કે ભલે 2 રૂપિયા તમે મજૂરી આપજો, હું તમને આ પોટલો તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. તો આ મજૂર અને પેલો વયોવૃદ્ધ વ્યક્તિ એ આગળ ચાલે છે. વયોવૃદ્ધ વ્યક્તિ પાસે હજી 2 ગાંઠડી છે, 2 પોટલા જ છે. તો એ હજી એને ઉપાડ્યા છે, ફક્ત 2 રૂપિયા એક પોટલા માટે આપ્યા છે. આગળ જાય છે. રસ્તામાં નદી આવી. પેલો ભાઈ જુએ છે કે આ બિચારો બુઢો છે, શરીર એનું બરાબર સાથ આપતું નથી, છતાં 2 ગાંઠડી એને ઉપાડી છે, 2 પોટલા એને ઉપાડ્યા છે. અને હવે એને નદી પાર કરવી છે આ 2 પોટલા સાથે. હું તો કરી દઈશ, મને તો કંઈ વાંધો નથી, પણ આનામાં એટલી શક્તિ નથી. એટલે પેલો ભાઈ એ બાપાને કહે છે, બુઢા ભાઈને, તમને જો વાંધો ન હોય અને તમે જો દેતા હો તો 1 ગાંઠડી મને આપી દો, આ નદી પાર કરાવી દો. એ વયોવૃદ્ધ વ્યક્તિ થાકી પણ ગયા હતા, સામાન ઉપાડી અને એટલી ક્ષમતા પણ ન હતી. સામેથી ભાઈએ પૂછ્યું એટલે વયોવૃદ્ધ વ્યક્તિ બીજી પોટલી આપે છે. જ્યારે બીજી પોટલી આપે છે ત્યારે ભાઈએ પૂછ્યું કે દાદાજી, તમે મને જે પહેલી પોટલી આપી એ વજનદાર બહુ છે, એમાં છે શું? તો દાદાજીએ કીધું કે એમાં 1 રૂપિયાના સિક્કા છે. ઠીક, તો આ બીજી પોટલી મને જે આપો છો ઉપાડવા માટે એ પણ છે તો વજનદાર, તો એમાં શું તમે ભર્યું છે? તો દાદાજી કહે છે કે એમાં ચાંદીના સિક્કા છે. ઠીક, કાંઈ વાંધો નહીં. બીજી પોટલી પેલા મજૂરે ઉપાડી
એ દાદાજી થોડી થોડી વારે મજૂર તરફ જુએ. એ દાદાજીને બીક હતી કે ન કરે નારાયણ અને આ ભાઈ આ બંને પોટલા ઉપાડી કરી અને ભાગી જશે તો. એટલે મજૂરને ખબર પડી ગઈ કે આ દાદાજી ઘડી ઘડીએ શંકાની નજરે મને જુએ છે અને દાદાજીને બીક છે કે કદાચ બે પોટલા હું લઈ અને ભાગી જઈશ. એટલે ખાતરી કરાવવા માટે દાદાજીને કહે છે, દાદાજી હું ચોર નથી, તમે ઘડીએ ઘડીએ મને શંકાની નજરે જુઓ છો, હું ઈમાનદાર વ્યક્તિ છું. આ તમારા સિક્કાની લાલચમાં હું તફડંચી કરી ઝપટ મારી અને ભાગવાનો નથી. તમે બેફિકર રહો, તમારા ઘર સુધી આ પહોંચાડી દઈશ. તે છતાં પણ દાદાજી ઘડીએ ઘડીએ એ મજૂરને શંકાની નજરે જુએ છે. સ્વાભાવિક છે, માણસે પૈસા આપ્યા હોય કોઈકને સાચવવા માટે તો શંકા તો હોય જ, કારણ કે આ ચીજ જ એવી છે, પૈસો ચીજ જ એવી છે કે માણસને શંકા પેદા કરાવે. અને માણસને ખબર છે આ મહેનતથી પૈસા મેં ભેગા કર્યા છે અને મહેનતથી પૈસા ભેગા કર્યા પછી આમને આમ કોઈ ઝપટ મારીને ચાલ્યો જાય, તફડંચી કરીને ચાલ્યો જાય, એ તો ઠીક ન કહેવાય. એટલે દાદાજી ઘડી ઘડી એના તરફ જુએ. ઘડી ઘડી પેલો ભાઈ કે દાદાજી મને શંકાની નજરે ન જુઓ, હું બેઈમાની નથી કરતો, ઈમાનદાર માણસ છું. આગળ વધે છે તો રસ્તામાં આગળ વધતા એવો એક ઇલાકો આવ્યો, પહાડી ઇલાકો. હવે દાદાજી ચાલી શકે એટલી દાદાજીમાં શક્તિ ન હતી અને શક્તિ તો ન હતી, એની સાથે સાથે હવે આ એક પોટલો હતો એ પણ ઉપાડવાની એમનામાં ત્રેવડ રહી નથી, એકદમ થાકી ગયા છે. એક તો અવસ્થા, શરીર બળ પણ કમજોર, વજન ઉપાડવાની હવે શક્તિ નથી રહી, ચાલી ચાલીને થાક્યા છે દાદાજી. એટલે મજૂરે કીધું, દાદાજી હવે તમે બિલકુલ થાકી ગયા છો, તમારાથી આ પોટલું પણ સરખી રીતે ઉપાડાતું નથી અને હવે તમારી ચાલવાની જે ગતિ હતી ને એ પણ કુંઠિત થઈ ગઈ છે, ઘટી ગઈ છે. જો તમને તકલીફ ન હોય તો આ ત્રીજું તમારું જે છે ને, શું કહેવાય, પોટલું મને આપી દો, ત્રણેય હું ઉપાડીશ. તમારે જે પૈસા આપવા હોય તે તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ. દાદાજીને શંકા થઈ કે આ ત્રીજો પોટલો દઈ દઈશ અને જો એની બુદ્ધિ બગડશે તો એ ત્રણેય પોટલા ઉપાડીને ભાગશે. દાદાજી કહે છે, નહીં નહીં, હું ગમે તેમ કરીને ઉપાડી લઈશ. પણ દાદાજી શું કામ તમે હવે આમ બળજબરીથી બધું કરો છો? તમને મારા પર વિશ્વાસ નથી? હું એકદમ ઈમાનદાર માણસ છું, આજ સુધીમાં ક્યારે પણ મેં ચોરી કરી નથી અને હું તો માનું છું ચોરી કરવી એ પાપ છે. અને દાદાજી ઈમાનદારીને કારણે મારે નોકરી છોડવી પડી છે. કોણ કહે છે? મજૂર કહે છે કે હું બહુ જ નીતિવાળો માણસ છું, ન ધણિયાતી વસ્તુ ક્યારે હું લેતો નથી. માલિક આપે તો એનો ઉપયોગ કરું, માલિક જો ન દે ને તો હું લેતો નથી. એટલે મારા ખ્યાલ પ્રમાણે અડતા દાન વ્રત પાડતો હશે. ન લીધેલી વસ્તુ, ન આપેલી વસ્તુ વાપરવી નહીં. તો આ દાદાજી જરાક અવઢવમાં પડી ગયા છે કે એને હું આપું કે ના આપું, આપું કે ના આપું. અને હવે પહાડી ઇલાકામાં ઉપર ચડવું સામાન સાથે એ દાદાજી માટે પોસિબલ પણ ન હતું. પેલો ભાઈ કહે છે, ઈમાનદારીને કારણે મારે નોકરી છોડવી પડી છે. તો દાદાજી પૂછે છે
કે એવું તે શું થયું કે તારે નોકરી છોડવી પડી, તારે જોબ છોડવો પડ્યો? તો પેલો ભાઈ કે દાદાજી, હું એક શેઠિયાને ત્યાં મુનિમ તરીકે કામ કરતો હતો. મુનિમ એટલે સમજો ને? હા. અને મુનિમ તરીકે કામ કરતા કરતા શેઠિયાએ મને કીધું કે તારે હિસાબ કિતાબમાં ગડબડ કરવી પડશે. તો મેં શેઠિયાને કહી દીધું કે હિસાબ કિતાબમાં ગડબડ કરવાનું તમે જ મને શીખવાડતા હો તો મને તમારે ત્યાં નોકરી નથી કરવી, ન ખપે મને તમારી નોકરી. હું હિસાબ કિતાબમાં ક્યારે પણ ગડબડ કરીશ નહીં, ઈમાનદારી સાથે જે તે લખવાનું હશે તે કરીશ. પેલા શેઠિયાએ મને આગ્રહ કર્યો કે તારે ગડબડ કરવી પડશે, હું શેઠ છું, તું નોકર છે, મુનિમ છે, હું કહું તે પ્રમાણે કર. શેઠિયા વચ્ચે અને મારા વચ્ચે રકઝક થઈ અને રકઝકને કારણે મેં નોકરી છોડી દીધી છે અને અત્યારે હું ભટકું છું, નોકરીની શોધમાં છું. આ પોટલા તમે ઉપાડવાનું કીધું, આમ પોટલા બોટલા ઉપાડતો નથી, પણ પેટ કરાવે વેઠ, પેટમાં તે બધું કરવું પડે. એટલે દાદાજી, ચોરી ચપાટી જેવી હું પ્રવૃત્તિ કરતો જ નથી અને આ ત્રીજો તમારો પોટલો છે મને આપી દો. દાદાજી કહે ના 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 આપું. તો પેલો ભાઈ પૂછે છે આ ત્રીજા પોટલામાં છે શું? દાદાજી કહે છે ત્રીજા પોટલામાં સોનાના સિક્કા છે. આજ ગમે તે હોય, સોનાના સિક્કા હોય કે બીજું ત્રીજું હોય, તમારું આ સામાન છે એ હું ઉપાડીશ, તમારે જે આપવું હોય તે આપજો. દાદાજી વિચારે છે માણસ તો ઈમાનદાર લાગે છે, ચોરી ચપાટી તો કરતો નથી. મુનિમ તરીકે જોબ કરતા કરતા પણ શેઠને પણ રોકડે પરખાવી દીધું કે હું ખોટા હિસાબ કિતાબ નહીં કરું. આટલો જો ઈમાનદાર માણસ હોય તો ભલે ને ઉપાડે. એટલે ત્રીજો પોટલો પણ આપી દીધો. એકમાં 1 રૂપિયાના સિક્કા છે, બીજામાં ચાંદીના સિક્કા છે અને ત્રીજામાં સોનાના સિક્કા છે. હવે આટલો માલ મળે તો કોનું મન ન પલળે? હા. અને દાદાજી સરખી રીતે ચાલી શકતા નથી એ ભાઈ જોઈ રહ્યા છે. તે છતાં પણ પહેલા તો ઈમાનદારી બતાવી. દાદાજીએ 2-4 વખત ચેતવણી પણ આપી કે ભાગતો નહીં હો, આ રૂપિયા આ સિક્કા તને પસશે નહીં, ભાગજે નહીં. એ ના રે ના દાદા, હું ભાગું? મેં તમને પહેલેથી જ મારી ઓળખ આપી છે ને કે આજ સુધીમાં ક્યારે મેં બેઈમાની નથી કરી, ચોરી જેવી પ્રવૃત્તિ મેં ક્યારે નથી કરી. અને તમે તો વડીલ છો, તમારું માલું શું કામ ઉપાડીને ભાગું? તે છતાં પણ દાદાજીને જરાક એના તરફ શંકા ગઈ. આપણે સારા કામ કરતા હોઈએ ને ત્યારે આપણી ચાલ ચલગત અલગ હોય અને ક્યારેક એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે આપણી ચાલ ચલગત અલગ રહેલી હોય. તો દાદાજી સમજી ગયા એની ચાલ પરથી કે હવે એની ચાલ બરાબર નથી લાગતી. આ બાજુ પેલો ભાઈ વિચારે છે કે મારી પાસે 3 પોટલા છે, એકમાં આ છે, બીજામાં આ છે, ત્રીજામાં આ છે. આટલા પૈસા, આટલી મિલકત મને મળતી હોય તો બહુ સારું. આટલી મિલકત મેળવ્યા પછી એક તો મારી ગરીબાઈ તૂટી જશે, ઠેક ઠેકાણે મારે નોકરીઓ કરવી પડે, જોબ કરવા પડે, એના કરતાં મિલકત હું પડાવી લઉં એટલે મને શાંતિ. અને આટલી મિલકત મારી પત્ની જોશે ને તો બહુ જ આશીર્વાદ આપશે ને, હા, બહુ ખુશ થઈ જશે. કારણ કે આટલી મિલકત ભાગ્યે જોવા મળે. એટલે આ ભાઈએ ગોઠવણ અંદર ચાલુ કરી. ભાગ્યશાળીઓ, આપણને જ્યારે સાત્વિક વિચારો આવતા હોય ને, ધર્મના વિચારો આવતા હોય ત્યારે આખી સિસ્ટમ અલગ રહેલી હોય અને જ્યારે આપણને અધાર્મિક વિચારો આવતા હોય છે ત્યારે અંદરની આખી સિસ્ટમ અલગ રહેલી હોય છે.
એક સિસ્ટમ જે ચાલતી હોય છે એમાં આપણું મન અશાંત રહેલું હોય. કઈ સિસ્ટમ ચાલતી હોય? બેઈમાનીની, ચોરીની, અનીતિની જ્યારે સિસ્ટમ ચાલતી હોય ત્યારે આપણું મન અશાંત રહેલું હોય. અને જ્યારે ઈમાનદારી વગેરેની જ્યારે વિચારણા ચાલતી હોય ત્યારે આપણું મન એકદમ શાંત રહેલું હોય. એકમાં જોખમ છે અને એકમાં જોખમ વગરની પ્રવૃત્તિ છે. ન સમજાયું? એકમાં બહુ જોખમ છે. શેમાં જોખમ છે? ચોરી ચપાટી, ઊંધું સૂંધું કાંઈ પણ થતું હોય બિઝનેસમાં તો એમાં જોખમ પૂરેપૂરું. સડસડાટ આપણે સીધે રસ્તે જતા હોઈએ તો એમાં બહુ જોખમ હોતું નથી. વૃક્ષની કોઈ વ્યક્તિ હેરાફેરી કરતો હોય, વૃક્ષની બહુ થાય છે હેરાફેરી, અને આ વૃક્ષની હેરાફેરીમાં ઘણા લોકો છે ને રાતોરાત પૈસાદાર બની જતા હોય છે. અગર એ માણસને શરમ હોય, ઇજ્જત જાળવવાની અને ઈચ્છા હોય તો આ વૃક્ષની હેરાફેરીની પ્રવૃત્તિ કરતા પહેલા એ 17 વાર વિચારશે કે મારા ઘર માટે, મારી ખાનદાની માટે આ યોગ્ય છે કે નહીં. અને આવું કરતા કરતા એના મનમાં ફફડાટ હોય, એનું મન અશાંત રહેલું હોય. કારણ કે અંદરનો જે આત્મા છે ને આવી પ્રવૃત્તિ કરવા માટે ચેતવતો હોય છે, ના પાડતો હોય છે કે આ તારા માટે વ્યાજબી નથી. આ જગતમાં કોઈ પણ ખરાબ માણસો પ્રવૃત્તિ કરે છે, એક વખત નહીં, 14 વખત નહીં, ઘણી વખત એનો આત્મા એને પડકારતો હોય છે કે ભઈલા આ પ્રવૃત્તિ તારી સારી નથી, આ પ્રવૃત્તિ તારી સારી નથી. હટી જ હાજી પણ એના પરથી નહીં હટે તો એના પરિણામ સારા નહીં આવે. ગમે તેનો આત્મા, જાગૃત આત્મા માણસને ચેતવતો હોય છે. અગર એ ચેતવતા આત્માની વાતને માની લે તો એને બિચારાને તકલીફ પડતી નથી. નહીં તો કેટલીક એવી ખરાબ પ્રવૃત્તિ કરતા કરતા માણસની જાન પણ જોખમમાં આવી જતી હોય છે. આ ભાઈ વિચારે છે પૈસા ઘણા છે, સોનાના સિક્કા છે, ચાંદીના સિક્કા છે, મારી પત્ની જોશે, મારી પત્ની ખુશ થઈ જશે. અને આટલા પૈસા મળ્યા પછી કદાચ શરૂમાં લોકો મારા તરફ શંકા રાખશે, પણ થોડું હું દાન દઈ દઈશ, સમાજમાં થોડા સારા કામ કરીશ, થોડું દાન દઈ દઈશ, એટલે મારું નામ આમે ઉપર આવી જશે. મેં કેવા ધંધા કર્યા છે અને કઈ રીતે પૈસા લીધા છે બધાને થોડી ખબર પડવાની છે. આવા આટલા પૈસા મળ્યા પછી મારું સમાજમાં નામ આવી જશે, ઉપર આવી જશે, ખમા થશે. વાહ ભરતભાઈ વાહ, હા, બધા સલામ ભરશે. માણસ છે ને, માણસને જોઈ કરી અને સલામ નથી ભરતો. હા, આ જોઈને સલામ ભરે છે. એટલે નાગેશ્વર વખાણે ભરતભાઈને, કારણ કે ભરતભાઈ ગજબામાંથી બહુ સારી વાત રહેલી છે કે ખુશ થઈ જાય માણસ. તો આ ભાઈ વિચારે છે કે સમાજમાં પ્રતિષ્ઠા જમાવી આજના સમયમાં તો બહુ સહેલી છે. પૈસા ફેંકો, તમાશા દેખો. હા, બસ તમારી જરાક થેલી ખુલી રહેલી હોય, પૈસાની થેલીનું મોં પહોળું હોય, હાથ નાખીને તમે આપતા હો તો સમાજમાં ક્યાં બાત હૈ, વાહ ભાઈ વાહ, બહુ પ્રશંસા થઈ જાય. એટલે આ ભાઈ વિચારે છે કે સમાજમાં પ્રતિષ્ઠા જમાવી તો બહુ સહેલી છે, અને આટલા પૈસા મળી જશે, થોડા પૈસા વાપરી સારા કામમાં, બાકી તો લીલા લહેર થઈ જશે. બસ આવું વિચારી કરી દાદાજી આમ જુએ એનાથી પહેલા 1 2 3 કરીને રવાનો થઈ ગયો, 3 પોટલા ઉપાડીને. વાત બહુ નાનકડી છે પણ બહુ સરસ છે. એનો એન્ડ કેવો છે એ સ્ટોરીનો, એ એન્ડ સમજવા જેવો જ છે. પોટલા ઉપાડી કરી અને રવાનો તો થઈ ગયો, ખુશ થઈ ગયો. મહેનત વગરનું પૈસું મળે, મહેનત વગરની મિલકત મળે તો કોણ ખુશ ન થાય.
જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહીં, વંદન હજારો વાર હોતે શ્રમણને પડ પડ મહી. હું તો અદત્તા દાન માટે ગામ પર ગામે બમું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. અઢાર પાપસ્થાનકના આ કાવ્યમાં અદત્તા દાનના પાપસ્થાનક માટે કહે છે, જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહીં. સમજાય છે ને? જે વસ્તુ પર જેની માલિકી હોય પછી તણખલું પણ એની પરવાનગી વિના લે નહીં. તમે માર્ક કરજો જૈન સાધુઓ માટે એમને એમ વિહાર કરતા કરતા કોઈ પણ ધર્મસ્થળમાં કે કોઈ પણ સ્થાનમાં ઉતારા માટે જશે ને તો જતા પહેલા શું કરશે? આજ્ઞા લેશે, પરવાનગી લેશે. આ પરવાનગી લેવાનું કારણ શું? હા, અગર પરવાનગી લીધા વિના એ રોકાય તો એ પણ અદત્તા દાનનો દોષ કહેવાય કે કોકની માલિકી છે, એ માલિકની રજા વિના તું આ ઘરમાં આ સ્થાનમાં ઉતર્યો જ છે. એટલું જ નહીં, જૈન સાધુ સાધ્વી જે વસ્તુનો ઉપયોગ કરતા હોય ને XYZ, એ વસ્તુના ઉપયોગ માટે પણ એમને પરવાનગી લેવા માટે કમ્પલસરી નિયમ છે. ખ્યાલ આવે છે? અત્યારે બેંગ્લોરમાં અમે આવ્યા તો 32 જણાએ પરવાનગી આપી છે. 22 કપલે પરવાનગી આપી છે, એટલે 32 જણાએ પરવાનગી આપી છે. 44 જણાએ પરવાનગી આપી છે. એમાં આ જગ્યામાં જે વસ્તુનો અમારે ઉપયોગ કરવાનો છે એ ઉપયોગ માટે એમની આજ્ઞા લીધી છે, એમની પરવાનગી લીધી છે. જોકે પરવાનગી લીધા પછી આમ તો એક સિસ્ટમ એ રહેલી છે કે રોજે રોજ પરવાનગી લેવી જોઈએ, રોજ એક વ્યક્તિને પરવાનગી આપવી જોઈએ. પણ હવે પરિસ્થિતિ એવી છે કે તમે વહેલી સવારે દૂર દૂરથી આવી શકો ના આવી શકો, એટલે પછી થોડીક બાંધછોડ કરવી પડે. અને અમે થોડી બાંધછોડ કરી છે કે 22 જણા એટલે કે 22 કપલ 44 વ્યક્તિઓ એ સયાતર કહેવાય. જે પરવાનગી આપે છે ઉતારવા માટે એને સયાતર કહેવાય શાસ્ત્રની ભાષામાં. અને સયાતર વ્યક્તિના ઘરનું અનજળ કલ્પે નહીં, અમારાથી અનજળ લેવાય નહીં. સમજ્યા ને? તો જેમણે અત્યારે પરવાનગી આપી છે એનું અમે અત્યારે અનજળ લેતા નથી. કદાચ ભૂલે ચૂકે આવી ગયું હોય તો ખબર નથી, પણ પ્રાય કરીને અમે પૂછી લઈએ કે તમે આજ્ઞા તો નથી આપીને. આ આપણે એના 2 વિભાગ પાડ્યા છે અહીંયા ચોમાસામાં. પર્યુષણ સુધી આ 22 કપલ એ સયાતર બન્યા છે, અને પર્યુષણ પછી છેક જ્યાં સુધી ચાતુર્માસ ચાલશે ત્યાં સુધી પેલાઓને છૂટા કરીશું 22 કપલને, અને એ પછી જે કપલ જોડાશે એ ફરીને સયાતર બનશે. તો તે સમયે અમે તેમના ઘરનું કાંઈ પણ અનજળ ન લઈ શકીએ. આ એક સિસ્ટમ, શાસ્ત્રની સિસ્ટમ છે. અને શાસ્ત્રોની સિસ્ટમો બધી સુંદરમાં સુંદર છે. આપણે એનું અનુકરણ ન કરી શકતા હોઈએ ગમે તે કારણસર, એ અલગ વાત રહેલી છે. આપણાથી આચરણ ન થતું હોય એ અલગ વાત રહેલી છે. પણ સિસ્ટમો, આચાર વિચારની જે પદ્ધતિઓ પૂર્વ મહાપુરુષોએ અને તીર્થંકર ભગવંતોએ જે બતાવી છે એ બહુ સુંદર છે. આ તો આપણે સુખવાદીના જમાનામાં જીવીએ છીએ, ભૌતિકવાદી જમાનામાં જીવીએ છીએ,
એટલે ઘણી બધી સગવડો માટે આપણે છૂટછાટ લઈએ છીએ. બાકી વિહારાની જે પદ્ધતિઓ રહેલી છે સાધુ સંતોની, એ પણ સુંદરમાં સુંદર છે. ગમે તેટલા વાહનોની વ્યવસ્થા થઈ હોવા છતાં પણ આજની તારીખે સાધુ સંતો જે ભ્રમણ કરે છે પૈદલ અગર વ્હીલચેરથી, એ ભ્રમણ કરવાની પદ્ધતિ પણ બહુ સુંદર છે. આમાં નાનામાં નાના ગામમાં એ સ્પર્શ ના કરે, એ દરેક જ્ઞાતિ જાતિ ગામની પરિસ્થિતિ એનું બધો અભ્યાસ થાય, કઈ રીતે માણસો જીવી રહ્યા છે વગેરે વગેરે. તો મૂળ મુદ્દા પર આવી જાઉં કે સાધુ સંતો જે માલિકે આપ્યા વગરનું તણખનું પણ લે નહીં. સમજાય છે ને આ વાત? પહેલી લાઈનમાં શું કહે છે કે માલિકે આપ્યું ન હોય તો એક તણખનું પણ લેતા નથી. હું આમસ્તા દાખલો આપું છું. અત્યારે અમને એક સાવરણીની સરી જોઈએ ને, સાવરણીની સરી, તો એની પણ પરવાનગી લેવી પડે. આટલી બધી આટલા બધા જે નિયમો રહેલા છે, એ નિયમો વ્યક્તિ માટે ઉપયોગી છે. આમાં આપણે ભારેખમ ન થઈએ, મન પર આપણને ટેન્શન ન રહે. ઘણા ફાયદા રહેલા છે. આપણે ચોરી કરીએ તો મન પર ટેન્શન રહે, ચોરી ન કરતા હોઈએ તો, અદત્તના દાન આપણે ન લેતા હોઈએ તો બિલકુલ ટેન્શન નથી. આજની તારીખે આ કલિયુગમાં પણ આપણે માનસિક રીતે ફ્રેશ હોઈએ તો મહાપુરુષોએ બતાવ્યું છે કે માનસિક રીતે ફ્રેશ રહેવું હોય તો આ રસ્તો છે. અને તમે જે રસ્તો અપનાવ્યો છે અને માનસિક રીતે ફ્રેશ નથી રહેતા, એમાં કારણ છે. આંખ આપે તો તમે આ રસ્તે જાઓ. તો મહાપુરુષોએ આપણને જે તે રસ્તા બતાવ્યા છે એ તો એકદમ સુંદર મજાના છે. આપણે ભલે કહીએ કે આજના જમાનામાં ન ચાલે, પણ આજના જમાનામાં તો વધારે ઉપયોગી છે. જ્યારે માણસ છડેચોક નિયમોનો ભંગ કરતો હોય છે, છડેચોક અનીતિ અને અપ્રામાણિકતાનો આશરો લેતો હોય છે, ત્યારે આજના જમાનામાં તો એ નિયમો વ્યક્તિ માટે અતિ ઉપયોગી છે. હમણાં શનિવારના દિવસે યુવક મંડળ આવે છે અને યુવક મંડળની સાથે અત્યારે ચર્ચા ચાલુ કરી છે ઈમાનદારીની. અહીંના યુવાનો ભણેલા ગણેલા બહુ જ છે અને જોબ પણ એમના બધાના એકદમ સારામાં સારા જ છે. આ વખતે અમે શનિવારના દિવસે ચિઠ્ઠીઓ લખી હતી અને એ ચિઠ્ઠીમાં જે સબ્જેક્ટ આવે એ સબ્જેક્ટ પર એમને બોલવાનું હતું. તો યુવાનો બહુ બુદ્ધિશાળી છે અહીંના. ઈમાનદારી માટે જે બોલ્યા કે બીજા જે તે પોઈન્ટ બતાવ્યા હતા એના પર બોલ્યા, બહુ સરસ બોલ્યા. અને ઘણા યુવાનો એમ કહે છે આજે આ ચર્ચામાં કે મારા સાહેબ, જમાનો ગમે તેવો હોય, ઈમાનદારી એટલે ઈમાનદારી છે, એના માટે કોઈ સવાલ જ નથી. પણ સિચ્યુએશન એવી રહેલી હોય તો ઘણી વખત બેઈમાની કરવી પડતી હોય છે. બાકી જમાનાને દોષ દઈ કરી અને આપણે બેઈમાન થવા માંગીએ તો બિલકુલ જમાનાને દોષ દેવા જેવો નથી. ઈમાનદાર રહેવું કે ઈમાનદાર ન રહેવું એ આપણા મન પર આધાર છે. તો અહીંના ભણેલા ગણેલા સારી ડિગ્રીવાળા અને સારી રીતે જોબ કરતા હોવા છતાં પણ આવા વિચાર ધરાવે છે. બહુ નવાઈ લાગી, બહુ સારું લાગ્યું. આપણે એમ કહીએ છીએ કે જુવાનોને ધર્મમાં રસ નથી. બિલકુલ ખોટી વાત છે. જુવાનોને ધર્મમાં રસ છે. ધર્મના જે તે શું કહેવાય નિયમો, એમનામાં પણ એમને રસ છે. એમને પરોપકાર કરવા માટે પણ બહુ ઈચ્છા થાય છે અને આજના યુવાનો પરોપકારના કામ પણ ઘણા કરે છે. પણ એક વાત રહેલી છે કે એકદમ સ્પષ્ટ રહેલા છે, પારદર્શી, કે આ કરવું છે તો કરવું છે, નથી કરવું તો નથી કરવું. હું બધા પર આવી જાઉં. યુવાનો પાસેથી પણ અમને શીખવા મળ્યું કે ઈમાનદારી કેટલી ઉપયોગી છે. આપણે ગમે તેવો સારામાં સારો જોબ કરતા હોઈએ તે છતાં પણ આપણે ઈમાનદાર રહીએ તો એ જોબ પર કેટલો પ્રભાવ પડે છે અને આપણા મનમાં કેવું રહે છે એ બધું જાણવા મળ્યું. તો પ્રસ્તુત કાવ્યમાં કહે છે કે એક તણખલું પણ માલિકની આજ્ઞા લીધા વિના, પરવાનગી લીધા વિના લેવાય નહીં. વંદન હજારો વાર હો તે શ્રમણ
વંદન હજારો વાર હો તે શ્રમણને પડ પડ મહી. કવિ કહે છે હજારો વાર વંદન હો કોને? શ્રમણને, કે એક નાનકડી વસ્તુ પણ પરવાનગી લીધા વિના વાપરતા નથી. અમારામાં એક સિસ્ટમ છે, અમુક ચીજો પાઢિયારી લેવાય. અમે ભલે કરીએ કે ના કરીએ બીજા નંબરની વાત છે. આ પદ્ધતિ પણ બહુ સારી છે, પાઢિયારી. પાઢિયારીનો મતલબ શું થાય? શાસ્ત્રનો આ શબ્દ છે. કોક એવી વસ્તુ છે કે જ્યાં સુધી અમને વાપરવી હોય ત્યાં સુધી વાપરીએ, પછી તમને પરત કરી દઈએ. અરે ત્યાં સુધી નિયમ રહેલા છે કે અમારાથી દવા પણ રખાય નહીં. સવારના તમારા ઘરેથી લઈ આવીએ, એનો ઉપયોગ થયા પછી સાંજે દવા પણ અમે પરત કરીએ. એવા નિયમો રહેલા છે, બહુ સૂક્ષ્મ નિયમો છે. અને એ નિયમો પછવાડે બહુ સારામાં સારો ઉદ્દેશ છે. આપણાથી પડાય ન પડાય એ અલગ વાત છે. હું તો અડતના દાન માટે ગામ પર ગામે ભમું. કવિ કહે છે હું એટલે ગ્રહસ્થ, એ બિચારા અડતના માટે અડતના દાન માટે ગામે પરગામે ભટકું છું, ફરું છું. ચોરી ચપાટી, એક ચોરી ચપાટી છે ને દેખીતી હોય, એ આપણને ખબર પડે આ ઉપાડી જાય છે. બાઇકનો કાચ લઈ ગયા, આપણને ખબર પડી ઉપાડી ગયા. આ એક દેખીતી ચોરી છે. અને જે ચોર છે ને એની આપણને ખબર પડે ને તો આપણે સાવધાન પણ રહીએ કે આ ચોર છે માણસ, રહીએ કે ના રહીએ. પણ બીજી ચોરી છે ને સાહુકારી છે. એ સફેદ કપડામાં થાય, અપ ટુ ડેટ કપડામાં થાય. ભરતભાઈ, અને અપ ટુ ડેટ કપડામાં જે ચોરી થતી હોય એ ચોર થવા તો માંગતો ન હોય ને ચોર હોય નહીં, એટલે પેલા ચોરથી સાવધાની રાખી શકાય. પણ સાહુકારી જે ચોરી કરે છે ને એનાથી કઈ રીતે સાવધાની રખાય? હા, આ કર ચોરી, ટેક્સ ચોરી, દાણ ચોરી, ચોરીઓ ઘણી થાય છે. તો કવિ કહે છે કે હું કેવો કે ચોરી ચપાટી માટે ગામ પરગામે ફરું છું. ધન્ય છે, વંદન છે એવા સંતો મહાત્માઓને કે નાની ચીજની પણ પરવાનગી લઈને વાપરે છે. તો આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. પહેલા ભાઈની વાત પૂરી કરું. શું હતું વાત છેલ્લી? ભાગી ગયો. ત્રણેય પોટલીઓ લઈ કરી અને ભાઈ ભાગી ગયા. પહેલા વાત કરતો હતો કે હું ઈમાનદાર છું, બેઈમાની ક્યારે કરી નથી, ઈમાનદારીને કારણે મેં જોબ છોડ્યો છે. અને હવે એની ઈમાનદારી તો ક્યાંક રફુ ચક્કર થઈ ગઈ. પોટલા લઈને ભાગ્યા. હવે આ બિચારો બુઢો બાપા હતો, દાદાજી હતા, ક્યાંથી એની પાછળ પડે, ક્યાં પીછો કરે? એ તો થોડી વારમાં ક્યાંનો ક્યાં 1 2 3 કરી અને આગળ નીકળી ગયો. આ દાદાજી શું કર્યું ભગવાન જાણે, પછી વાત કરીએ. આ ભાઈ 3 પોટલા લઈ અને ઘરે પહોંચ્યો. એટલો ખુશ થાય છે, એટલો ખુશ થાય છે. અને વધારે ખુશી તો એને એ થાય છે કે મારી પત્ની જોશે ને આ માલ મિલકત, એટલી રાજી થઈ જશે, એટલી રાજી થઈ જશે, વાત ન પૂછો. માણસ છે ને, પુરુષ, એ હકીકતમાં તમારા માટે જ આ બધું કરે છે. હા, તમે કહી દો કે મારે ઘરેણા નથી જોઈતા, મારે અપ ટુ ડેટ કપડાં નથી જોઈતા, હું સાદી સીધી રીતે જીવીશ, તો આ માણસ પાપ કરવા તૈયાર નથી. બોલો. તો ઘરે આવ્યો અને એક એક પોટલો ખોલે છે. જ્યારે પોટલો ખોલ્યો ને ત્યારે રૂપિયાના સિક્કા હતા, ચાંદીના સિક્કા હતા, સોનાના સિક્કા હતા, પણ માટીના હતા. છાપ લગાવી હતી એના પર, દરેક પર છાપ લગાવી હતી. શું થયું હશે એ ભાઈને? હા, ખુશ થયો હશે? માથું કૂટવા લાગ્યો. અને આ 3 પોટલા જ્યારે ખોલ્યા ને ત્યારે એમાંથી એક ચિઠ્ઠી નીકળી અને ચિઠ્ઠી એની પત્નીની હાથમાં આવી. તો ચિઠ્ઠીમાં લખ્યું હતું, રાજ્યના ખજાનાની સુરક્ષા માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યું છે.
રાજ્યના ખજાનાની સુરક્ષા માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યું છે અને તને જે પોટલા આપ્યા હતા એ રાજા હતો અને તમે જો આ પોટલા લઈને ભાગ્યા ન હોત તો તમને મંત્રીની પદવી માન સન્માન સાથે મળત. રાંચીથી વાંચી પરસેવો છૂટ્યો. હવે એને ખબર પડી કે ચોરી કરવાથી શું પરિણામ આવે છે. અગર ચોરી ન કરી હોત, આવી બેઈમાની ન કરી હોત તો માન સન્માન સાથે મને મંત્રીની પદવી મળત. આ ચોરીનું પરિણામ. અને ચોરીનું પરિણામ છે ને દેવાનંદા બ્રાહ્મણીને પણ મળ્યું હતું. ઓળખો છો દેવાનંદા બ્રાહ્મણીને? હા, જેના ઘરે તીર્થંકર જન્મવાના હતા, કુક્ષીમાં આવી ચૂક્યા હતા, પણ એટલા તકદીર એ દેવાનંદાના કમ અને તકદીર એના ઓછા હતા. એનું કારણ કે આગલા ભવમાં એને ચોરી કરી હતી, અદત્તા દાન ગ્રહણ કર્યું હતું. આ અદત્તા દાનનું આ પરિણામ. આજે મહિલા મંડળના પ્રેસિડેન્ટ એ જ માહિતી લેવા માટે આવ્યા છે. આ દેરાણી ને જેઠાણીની તો જોગાનું જોગ. અત્યારે આપણો વિષય 18 પાપસ્થાનકમાં ત્રીજો ચાલી રહ્યો છે, અદત્તા દાનનો. એના પર વિશેષ વિચારીશું. ઓમ શાંતિ. ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો દમો મંગલમ. ચતારી લૌત્તમા અરિહંતા લૌત્તમા સિદ્ધા લૌત્તમા સાહુ લૌત્તમા કેવલી પનતો ધમો લૌત્તમો. બોલીએ ચતારી શરણમ સિદ્ધે સાહુ શરણમ કેવલી પનતમ ચાર શરણા દુખરણા વર્ણ શરણું કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. લખિતરા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનવંશિત ભાવે ભાવન ભાવીએ ભાવે દીજે દાન. ભાવે કેવળ જ્ઞાન ભાવે પદ નિર્વાણ. आज के आनंद की जय।